ચાંદીપુરા વાયરસ આ નામ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વારંવાર સંભળાઈ રહ્યું છે અને જે કુલ 38 બાળકોના મૃત્યુનું કારણ બન્યું છે. આ ચાંદીપુરા વાયરસ કંઈ નવો નથી. જી હા મિત્રો, આજથી લગભગ 14 વર્ષ પહેલાં પણ ગુજરાતમાં આ વાયરસ 17 લોકોનો જીવ લઈ ચૂક્યો છે અને હાલ ગુજરાતમાં લગભગ 12 જેટલા જિલ્લાઓમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે, જેના કારણે કુલ 38 બાળકો મૃત્યુ પામ્યા છે. હાલ આના 101 જેટલા શંકાસ્પદ કેસ છે. ગુજરાતમાં અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, પંચમહાલ, મોરબી અને રાજકોટ વગેરે જિલ્લાઓમાં આ વાયરસની અસર જોવા મળી રહી છે અને હવે મહારાષ્ટ્ર સરકારે પણ તેનાથી બચવા માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તો ચાલો આપણે આ ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે તેના વિશે માહિતી મેળવીએ. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાયના કારણે ફેલાય છે. આ માખી મોટાભાગે ઘરની ગાર કે લીપણની તિરાડોમાં, ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ ઉપર ભેજવાળા વાતાવરણમાં રહે છે. દિવાલની તિરાડોમાં આ માખી ઈંડા મૂકે છે અને તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે. આ માખીને નરી આંખે જોઈ શકાય છે અને સામાન્ય રીતે ઘર માખી કરતાં 4 ગણી નાની હોય છે. આ સેન્ડફ્લાય ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગના રોગકારકોનો ફેલાવો કરે છે. વાયરસ ધરાવતી સેન્ડફ્લાય જ્યારે માણસને કરડે છે ત્યારે ચાંદીપુરા વાયરસ માણસના શરીરમાં દાખલ થાય છે અને પોતાની સંખ્યામાં વધારો કરી માણસના મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે મગજ ઉપર અસર કરે છે, જેના કારણે મગજની પેશીઓમાં સોજો આવે છે. ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે 15 વર્ષ સુધીની વયના બાળકોમાં રોગ ઉત્પન્ન કરે છે, જેમાં બાળકોને સખત તાવ આવે છે, ઝાડા ઉલટી થાય છે, ખેંચ આવે છે, શ્વાસમાં તકલીફ પડે છે, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો થાય છે અને તેની વધારે અસરના કારણે બાળકને માનસિક બીમારીઓ થઈ શકે છે. બાળક કોમામાં જઈ શકે છે અને બેભાન પણ થઈ શકે છે. હવે વાત કરીએ આ રોગથી બચવાના ઉપાયોની. સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં રહેલા છિદ્ર તેમજ તિરાડોને પૂરી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર, આંગણામાં કે ધૂળમાં રમવા ન દેવા જોઈએ. બાળકમાં આગળ જણાવ્યા પ્રમાણેના લક્ષણો દેખાય તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવા જોઈએ.